જેતપુરમાં શ્રી હરિ કે હું આકાશ જેવો નિર્બંધ છું, કોઈના બંધનમાં આવો તેવું નથી. લોઢાની સાકર હોય અડે જ નહીં, બાંધવાની તો વાત જ ક્યાં, અડે જ નહીં. એટલે હું આકાશ જેવો નિર્બંધ છું, કોઈના બંધનમાં આવું તેવો નથી. કોઈના બંધન ગમે અનકોટી બ્રહ્માંડ બધા કોઈના બંધનમાં આવું નથી. પણ આ વાત કે જેનામાં અપાર સાધુતા દેખું છું તેના બંધનમાં આવું છું, ત્યાંથી છૂટી શકતો નથી. કાચો દોરો હોય અને હાથીને બાંધે એના જેવું, અને હાથી દોરાય કાચા દોરાથી. એ હવે મહારાજ એવી વાત કરે કે આ ભક્તના જેમાં અપાર સાધુતા જોઉં છું તેના બંધનમાં આવું છું અને છૂટી શકતો નથી. એ જ્યાં સુધી રાખે, પકડી રાખે. જો ગુણાતીતાન સ્વામી મહારાજ ગોદડી ધોઈને આવતા હતા વરસાદ, અને મહારાજ તો જતા હતા પણ ખેંચી રાખે મહારાજને એવું છે. અને જે સાધુતા હોય એ કંઈ સાધુમાં હોય એવું જ નથી. આ મહારાજ જ્યારે સુરતમાં હોય અને ભરૂચ આવે ત્યારે સુરતના હરિભક્તો ભૂલાઈ જાય અને ભરૂચને યાદ કરે. ભરૂચથી અટલાદરા આવે, વડોદરા આવે તો ત્યાંના હરિભક્તો ભૂલી જાય અને વડોદરાના ભક્તો યાદ ને કરે. પણ મહારાજ કે જીવબા લાડુબા મને ક્યારે વિસરતા નથી, ગમે ત્યાં જવું. તો જો આ સાધુતાની વાત ખાલી સાધુ ભગવાનની વાત નથી. સાધુમાં બધા હોય, પણ જેનામાં અપાર સાધુતા દેખું છું એના બંધનમાં આવું છું, ત્યાંથી છૂટી શકતો નથી. એટલે આ કરવાનું છે. સાધુમાં તો કૂચા બોલી જાય સાધુ તો, પણ ભગવાનનો રાજીપો થાય એનાથી કઈ મોટી વાત છે. દેવ, મનુષ્યો અને દૈત્યને મારી સાથે વેર નથી, પણ સાધુનો પક્ષ રાખું છું ત્યારે તે મારી સાથે વેર કરે છે. સાધુનો પક્ષ રાખે કે સાધુને પેલા વેરીને ફાવે જ નહીં, ઊભે બને નહીં. એની રીત જ જુદી છે, સાધુની રીત જુદી છે, એટલે બને જ નહીં એને. તો મહારાજ કે હું સાધુનો પક્ષ રાખું, રાખે જ ને. કોનો રાખે? સાધુનો જ પકડે. તારે આ દૈત્યો અસુરો બધા મારી સાથે વેર કરે છે, બાકી મારી સાથે વેર કરવાનો કોઈ દાવો નથી. જેતપુરમાં શ્રી હરિ કે ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત કરવી. જો આ બધા ગુણગ્રહણ, બીજા મોટા મોટા ગુણગ્રહણ કરે કાંઈ ના વરે. જો મહારાજ હરિભક્તો, સંતો એની સાથે એવા ઓતપ્રોત છે, એના વિના ચાલે જ નહીં મહારાજને. તો જો ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત કરવી. સાધુ દેખાતો હોય આમ બધું, પણ કાંઈ ના હોય, એ સાધુની વાત નથી. જો મારે જેનો દેહ પરવશ છે તેને ગરીબ સમજવો. એ કાંઈ કરી શકે નહીં દેહ કરીને એને. અને પછી મનમાં દેહ કરીને કાંઈ ના કરી, મનમાં તો એવો દ્વેષ હોય એવું બે કરીને પરવશ આમ દેહ કરીને અને મનથી જ. અને કોઈ માટે દાવો વેચ રહે નહીં, બધાને દિવ્ય સમજે.
ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત કરવી. જેનો દેહ પરવશ છે તેને ગરીબ સમજવો. જે હરિનો ભક્ત વચન સહન કરી લે, સામે કશું બોલે નહીં, તેને ગરીબ સમજવો. ગરીબ એટલે દેહ તો પરવશ હોય, એ તો ઘણા હોય, આખી દુનિયામાં કેટલાય, પણ આ વાત મોટી છે. જે હરિનો ભક્ત વચન સહન કરેલી, સામું કશું બોલે નહીં, તેને ગરીબ સમજવું. સમર્થ હોય, બોલી શકે એવો હોય, ખખડાઈ નાખે એવો, પણ બોલે તો એની વાત. કદાચ સામો જોરદાર હોય તો કાંઈ ન બોલી શકે. આ તો સમર્થ હોય, જે ભગતજી મહારાજની વાત થાય છે, કેટલા સમર્થ હતા, પણ તો એ જરાક ભ્રમર ઊંચી થાય ને તો બ્રહ્માંડ પૃથ્વી ડોલવા લાગે, પણ કાંઈ ના કર્યું. સમર્થ હતા. જે હરિનો ભક્ત વચન સહન કરી લે, સામે કશું બોલે નહીં, તેને ગરીબ સમજવો. પછી અતિ બાળક અને અતિ વૃદ્ધ હોય તેને પણ ગરીબ સમજવો. અતિ બાળક એ કાંઈ સમજતો જ ના હોય, અને અતિ વૃદ્ધ જેની બધી સ્મૃતિ બધી ઠેકાણે પડી ગઈ હોય, એ તેને ગરીબ સમજવો. જે સ્ત્રીઓ સ્ત્રી ધર્મથી યુક્ત હોય તેને પણ ગરીબ સમજવો. જે એને સ્ત્રીઓ સ્ત્રી ધર્મથી યુક્ત હોય, એ બધા સ્ત્રી ધર્મમાં જે હોય તેને પણ ગરીબ સમજ્યા. કોઈનું બુરું થાય તે અમને ગમતું નથી, એવો મારો સ્વભાવ છે. પ્રમુખ સાહેબને પૂછવામાં આવ્યું કે તમને શું ગમે, તો સ્વામીએ કહ્યું કે કોઈનું અહિત ના થાય એ ગમે, અને ક્યારે જિંદગીમાં કોઈનું અહિત થાય એવું મને ગમે જ નહીં. તો કોઈનું બુરું થાય તે અમને ગમતું નથી, એવો મારો સ્વભાવ છે. હવે આપણે તપાસ કરવી, સાધુ હોય, મહંત હોય, ગમે હોય, એને તપાસ કરવી કે આવું છે. કોઈનું બુરું થાય તે અમને ગમતું નથી, એવો મારો સ્વભાવ છે. જૂનાગઢમાં શ્રી હરિ મુક્તમુનિ આદિક સંતોને કહેવા લાગ્યા, કોટી બ્રહ્માંડોના નાડી પ્રાણ પળમાં સંકેલી લેવા તે અમારે કઠણ નથી. અનંત બ્રહ્મ, એક બ્રહ્માંડની વાત નહીં, પૃથ્વીની વાત નથી, કોઈ દેશની વાત નથી, અમેરિકા, બ્રિટિશ, અનંત બ્રહ્માંડનું પળમાં સંકેલી લેવા અમારે કઠણ નથી. એમ કરવામાં અમે મોટો પણ માની નથી. પરંતુ અનાદિકાળથી જીવોને અજ્ઞાનરૂપ માયાનું ઘોરતમ વર્ગ્યું છે ને તેમાં સુખ માની બેઠા છે. તે માયા અજ્ઞાનને અમે પૂરણ પાપરૂપ દીખીએ. આ ઘોર અજ્ઞાન, દેહને આત્મા એક થઈ ગયા છે, અને એ રીતે જ બધા વર્તે, બધા અનંત અનંત જીવો બધા. મારે કે અનાદિકાળથી જીવોને અજ્ઞાનરૂપ માયાનું ઘોરતમ વર્ગ્યું છે. આ જ અજ્ઞાન, આ ઘોરતમ અંધકાર, દેહને આત્મા એક થઈ ગયા, એ ઘોરતમ છે, ઘોર અજ્ઞાન છે. ને તેમાં સુખ માની બેઠા છે. તે માયા અજ્ઞાનને અમે પૂર્ણ પાપરૂપ દેખીએ છીએ. હવે ભગવાનની દ્રષ્ટિએ એ તો આપણે પગ પેંગણા પડે નહીં, પણ કરવાનું છે. આ માર્ગે ચાલે તો જો હવે માન ઈર્ષાને કાદો કચરામાં ક્યાં આવે? આટલી હાઈટ આપણે લઈ જવાની છે, તો આ બીજું બધું હોય જ નહીં ભક્તમાં. જે ભક્ત કહેવાય એમાં બધું આ કચરો હોય જ નહીં.
પોતે દુઃખી છે તેનું મૂળ આ જ્ઞાન છે. અનંત કોટી બ્રહ્માંડમાં જે દુઃખી છે એ અજ્ઞાન છે, આ ઘોર અજ્ઞાન. બીજા રાજા બધા હોય એ સુખી દેખાય, પણ મારે કહ્યું કે 3 ગુણનો સંબંધ છે ત્યાં કોઈ જીવ સુખી થઈ શકતો નથી. રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સત્વગુણમાં કહ્યું એમાં એને ખોટો જાણપણું રહે, હું કરીને એટલે મેં આમ કર્યું આમ કર્યું. બધું સાચું જ હોય, ખોટું ના હોય, પણ તોય મારા જે એ દેહરૂપ કહેવાય. પોતે દુઃખી છે તેનું મૂળ આ અજ્ઞાન છે એવી ખબર એ જીવને નથી. તેથી એ દુઃખમાં સુખ માની બેઠા છે. હવે કેટલી હાઈટ આપણે પકડવાની છે, તો આ બધું આ કાદવ કચરો મારું તારું બધું કાઢવાનું છે, તો જ ભક્ત કહેવાય. એ અનાદિ અજ્ઞાનથી જીવને મુક્ત કરવો તે મોટી સામર્થ્ય છે. અને મહારાજ સ્વામી જ કરી શકે. એ પૃથ્વી પર આવ્યા ને આપણે महाराज का बीजा अवतार तो कार्य कारण है और मेरा अवतार तो कारण देह के नाश के वास्ते है. અને કારણ દેહ કો, જીવની માયા કો, અજ્ઞાન કો, બધું કારણ દેહને લીધે છે. તેમાંથી મહારાજ આપણને મુક્ત કરવા, તો આ બધું કરવાનું છે. અને કાદો કચરોમાં ક્યાં પડી રહેવાનું. એટલે આપણે બધા હરિભક્તો સંતો બધા યાદ કરવાનું. ઓલે બધું તો ભગવાનના ભક્તના ગુણ ગાવો. મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો નિર્દોષ છે ને તેને નિર્દોષ જોવા અને તેના ગુણ કહેવા કે આ નિર્દોષ છે, એમાંથી મારે અતિશય પ્રસન્નતા થાય છે. મારે પોઝિટિવ બધું કરવાનું ગમે. ગુણ ગાવા અને નિર્દોષ સમજવા. અને જે યોગીઓ પર તો કહું કે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી તે આપણી સેવા છે. એટલે આ બધું ચૂકાઈ જાય અને પછી આપણે ઢસડા કરીએ, બી બધી અનંત ક્રિયા કરીએ, એ કામનું નથી. આ મુદ્દો જો માવા ભગત સુતાતા અને ભગવાનના ભક્તના ગુણ, ઓલા સાધુ કે પથ્થર માંડો છો, ચાલો સેવા કરો. તો સ્વામી તે વખતે પહોંચી ગયા અને સ્વામીએ કહ્યું કે તમારા કરતાં વધારે સેવા કરે છે. ઓલા સંતો શું સેવા કરે છે, દૂર. પછી સ્વામીએ કહ્યું કે આ બેઠા બેઠા દરેકના ગુણ કેવા વિચારવા એ વાત કરે. તે એને બધી સામર્થ્ય આમાં આપી દીધી. ઓલા બીજા બધા અનંત ક્રિયા કરીએ એ સમર્થ નહીં, પણ જે ભગવાનના ભક્તના ગુણ વિચારે કે એની સામર્થ્ય બતાવીએ. પોતે દુઃખી છે તેનું મૂળ આ જ્ઞાન છે. એ ખબર એ જીવને નથી. દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે, કારણ હાથમાં આવતું નથી. પણ મારે કે કારણ આ છે, આ જ્ઞાન છે, એ ખબર એ જીવને નથી. તેથી એ દુઃખમાં સુખ માની બેઠા છે. એ રાજ્ય છે પણ બધું નાશન છે, ક્ષણિક છે. બધા દેહનો વ્યવહાર છે ને, જ્યાં સુધી આત્મા રૂપે વર્તે નહીં ત્યાં સુધી બધું દુઃખી થાય, બીજાને દુઃખી કરે. અને તોય પોતે સુખી છે એવું માની બેઠા. એ અનાદિ અજ્ઞાનથી જીવને મુક્ત કરવો તે મોટી સામર્થ્ય. એટલે મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા અને આપણને જીવન મુક્તિ આપી, ભવસાગર પાર ઉતાર્યા. અને મહારાજ સ્વામી એમનું કર્તવ્ય છે, બીજા કોઈ કરી શકે નહીં.
અને ગુરુ પરંપરા જે એમાં મહારાજ પોતે જ રહીને, એમાં ગુરુમાં મહારાજ પોતે રહીને બધું કાર્ય કરે છે. અને ગુરુ પણ એ માનતા જ નથી. એ બધા મહારાજ સ્વામી છે જ કરતા પણ એમાં રાખીને બધું કરે છે, ભગવાનમાં જોડે છે. સદાનંદ સ્વામી મહારાજ